ભગવાન માયા ભગવાનની શક્તિ છે. ઘણી પ્રકારની માયા છે. વ્યામોહિકા માયા, સર્વભવન સામર્થ્ય રૂપા માયા, અજ્ઞાન રૂપા માયા. આ બધી ભગવાનની અલગ અલગ પ્રકારની માયાઓ છે. એમાં જે અજ્ઞાન રૂપા માયા છે એ પોતે અજ્ઞાન નથી, મનુષ્યમાં અજ્ઞાન ઉત્પન્ન કરે છે. પોતે અજ્ઞાની નથી, પોતે જ્ઞાની છે, પરંતુ મનુષ્યમાં અજ્ઞાન ઉત્પન્ન કરે છે અને એથી મનુષ્યને દરેક વસ્તુનો મોહ ઉત્પન્ન થાય છે. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષામ નાસિતમ આત્મનઃ તેષામાદિત્ય વજજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. પરંતુ જેઓનું તે અજ્ઞાન જ્ઞાનથી નાશ પામ્યું છે તેઓનું તે આત્મજ્ઞાન સૂર્ય પેઠે પરબ્રહ્મને પ્રકાશે છે. ભગવાન જેમને આત્મવિદ્યાનું દાન કરે છે તેઓને તેઓ મોહ થતો નથી. જે ભગવાનના કૃપા પાત્ર છે અથવા જેઓ સાધન વડે ભગવાનને પ્રસન્ન કરે છે તેઓનું સ્વરૂપે જ્ઞાન ભગવાને આપેલા આત્મજ્ઞાનથી નાશ પામે છે. અને ભગવાને આપેલું આત્મજ્ઞાન જેમ સૂર્ય સર્વ વસ્તુઓનો પ્રકાશ કરે છે તેમ પરને એટલે બ્રહ્મ જાણનારને પરની પ્રાપ્તિ થાય છે. શ્રુતિમાં કહેલા પરબ્રહ્મને પ્રકાશે છે. આ જ્ઞાન ભગવાને આપેલું હોવાથી તે પોતે જ પરબ્રહ્મને પ્રકાશે છે. પરબ્રહ્મનો પ્રકાશ થવામાં આ જ્ઞાન માત્ર કારણરૂપ નથી, પરંતુ કર્તું છે. અજ્ઞાનતા એક પ્રકારનો પડદો છે. અજ્ઞાનતા એક પ્રકારનો પડદો છે. એક સાધન કાં તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે તે પ્રમાણે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવે. જેમ જેમ તમે સેવા અને ભગવદ્ ગુણાનો વાત ગાઓ તો એ પડદો હટી જાય. અથવા તો ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અથવા શ્રી મહાપ્રભુજીનું સાહિત્ય જેમ જેમ તમે વાંચો તેમ તેમ તમારો અજ્ઞાન રૂપી જે પડદો છે એ હટતો જાય છે. મોતિયો આવ્યો હોય તો બધું ઝાંખું દેખાય, મોતિયો ઉતરી જાય એટલે બધું ચોખ્ખું દેખાય. એ પ્રમાણે જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી આ પરબ્રહ્મ નો ખ્યાલ વ્યક્તિને આવતો નથી. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરે તેમ તેમ તેનું અજ્ઞાનતા હટતું જાય છે. અને અહીંયા એમ આજ્ઞા કરવામાં આવી છે કે જ્ઞાનથી કઈ મળતું નથી. એમ ન માનશો કે જ્ઞાનથી બધું મળી જશે. અરે જ્ઞાન તો ખાલી સાધન તરીકે આવે છે. ભગવત કૃપા મેઇન છે, મુખ્ય ભગવત કૃપા છે. તમે જે કંઈ પ્રાપ્ત કરશો, જે કંઈ દર્શન કરશો તે ભગવત કૃપાથી કરશો. જ્ઞાન ભગવાનને મેળવવાનું એક સાધન માત્ર છે. જ્ઞાન દ્વારા ભગવત કૃપા પ્રાપ્ત થાય છે. ભાઈ, અહીંયા જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે. અંધકાર હોય તો આપણને કોઈ વસ્તુ દેખાતી નથી, પરંતુ જ્યારે દિવસ ઉગીને સૂર્ય પ્રકાશે તો આપણને જગતની દરેક વસ્તુ દેખાવા લાગે છે. એ પ્રમાણે જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે. જેમ જેમ જ્ઞાન આવે તેમ તેમ તમને આ જગત બ્રહ્મમય દેખાય અને ભગવાનના દર્શન થાય. તેમ છતાં પણ જ્ઞાન સાધન તરીકે છે. જે જ્ઞાન પ્રાપ્ત કરે ભગવાનને એના ઉપર કૃપા કરવાનું મન થાય છે. મેઇન તો ભગવાનની કૃપા છે ને કૃપા દ્વારા જ બ્રહ્મ દર્શન થઈ શકે છે. પરંતુ એ ભગવાનની કૃપા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ત્યારે. તદ બુદ્ધિ યસ તદાત્મન સ્તનિષ્ઠાસ્ત તત્પરાયણા ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્દૂત કલ્મષાઃ. તેમાં બુદ્ધિવાળા, તેમાં ચિત્તવાળા, તેમાં નિષ્ઠાવાળા, તેને પરાયણ, જ્ઞાનથી ધોવાયેલ, પાપવાળા અપુનરાવૃત્તિ પ્રાપ્ત કરે છે. આવા જ્ઞાનવાળાને મુક્તિ પ્રાપ્ત થાય છે એમ કહે છે. તેમાં એટલે પરબ્રહ્મમાં બુદ્ધિવાળા, પરબ્રહ્મમાં ચિત્તવાળા, પરબ્રહ્મમાં નિષ્ઠા અથવા ભાવવાળા, પરબ્રહ્મ પરાયણ આવા પુરુષોના પાપ તેઓના જ્ઞાનથી ધોવાઈ જાય છે અને તેઓ અપુનરાવૃત્તિ એટલે મોક્ષ પ્રાપ્ત કરે છે.
જે લોકો આ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એમની બુદ્ધિ જ્ઞાનમય થાય છે, એમનું મન જ્ઞાનમય થાય છે, એમને ભગવાન ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને સાથે આ ત્રણ વસ્તુ મળે છે એટલે એ લોકો ભગવત પરાયણ થઈ જાય છે. જે જ્ઞાન કહ્યું છે જ્ઞાન પ્રમાણે જેનું આચરણ છે એવા થઈ જાય છે અને જ્યારે એમની કક્ષા આવી થાય છે ત્યારે એ લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષ પ્રાપ્ત કરવો એટલે શું? આ જગતના જન્મ મરણના ચક્કરમાંથી એ લોકો છૂટી જાય છે, એમને સાયુજ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. પુનરપી જનનમ પૂર્ણપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આમાંથી એ લોકો એમનો ઉદ્ધાર થઈ જાય છે, એમને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનનું ફળ એ લોકો આ પ્રાપ્ત કરે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની સુની ચેવ સ્વપાકે ચ પંડિતાહ સમુદર્શિન. વિદ્યા અને વિનય સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા તેમજ ચાંડાલ પ્રતિ પંડિતો સમદર્શી હોય છે. તે જ્ઞાનીઓ કેવા હોય છે એમ જણાવવા તેઓનું લક્ષણ કહે છે. બ્રાહ્મણ વગેરે વિષમ પદાર્થોમાં પણ એક જ બ્રહ્મ તેઓ જુએ છે અને તેથી સર્વ પદાર્થો પ્રતિ સમદર્શી હોય છે. જ્ઞાન પ્રાપ્ત થયું એની પારાશીસી શું ભાઈ? તો કે જ્ઞાન પ્રાપ્ત થયું એને કહેવાય કે જે જગતના દરેકે દરેક મનુષ્યમાં ભગવાનને જુએ. પ્રાણી માત્ર, જીવ જંતુ બધામાં એને ભગવાન દેખાય. એના માટે પોતાના ને પારકા એવું કંઈ હોતું નથી. એને જેટલા પોતાના લાગે છે પારકા પણ એને પોતાના લાગે છે. એ બધામાં ભગવાનને જુએ છે અને જે આ જ્ઞાનની પરાકાષ્ઠા છે, આ જ્ઞાનની પારાશીસી છે. કોઈ માણસ પરિજ્ઞાનથી પરિપક્વ થયો એમ ક્યારે કહેવાય? એની આ અવસ્થા પ્રાપ્ત થાય પછી ન કોઈનું અપમાન કરે, ન કોઈની સ્તુતિ કરે, એને દરેકે દરેકમાં ભગવાનના દર્શન થાય છે. ચંડાળ હોય, પશુ હોય, પંખી હોય, બ્રાહ્મણ હોય, વિદ્વાન હોય, એ બધામાં ભગવાનને જુએ છે. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે, આ જ્ઞાનનું પરમ ફલ છે. એના માટે તને એક દ્રષ્ટાંત આપું. એકવાર શ્રી ગુસાઈજી જંગલમાંથી પસાર થાય છે. આપણી સાથે બે ચાર આપના વૈષ્ણવો હોય છે. તો પસાર થતા થતા ગરમીના દિવસો હોય છે, મધ્યાહન કાળ હોય છે. તો રસ્તામાં એક બાઈ મૂર્છિત અવસ્થામાં કંઈક પડેલી જોવાય છે. એટલે શ્રી ગુસાઈજી આપણી સાથે જે બે ત્રણ વૈષ્ણવો હતા એને કીધું જુઓ તો આ બાઈ આમ પડેલી છે, શું છે? એ લોકો ત્યાં ગયા એટલે પછી એમને ખ્યાલ આવે કે અરે આ તો મુસલમાન બાઈ છે અને ગરમીના દિવસો છે, હોઈ શકે કદાચ તરસ ઘણી લાગી હોય ને આમ મૂર્છિત અવસ્થામાં આવી ગઈ હોય. એટલે શ્રી ગુસાઈજીને વાત કરી. એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે એક કામ કરો, મારી ઝાડી છે ને એમાંથી જળ એને પીવડાવો. એટલે વૈષ્ણવો કહ્યું કે કૃપાનાથ આપની ઝાડી છોવાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ઝાડી બીજી આવશે, આ બિચારી બાઈનો જીવ બીજો નહીં આવે. એટલે તમે હું આજ્ઞા કરું છું કે તમે એને જલ પીવડાવો. શ્રી ગુસાઈજીની ઝાડીનું જલ એને પીવડાવ્યું. એ ભાનમાં આવી અને શ્રી ગુસાઈજીને વંદન કર્યા. આ શું બતાવે છે? શ્રી ગુસાઈજી માટે પોતાના વૈષ્ણવો, પોતાના ભક્તો જેટલા પ્રિય છે એટલી મુસલમાન બાઈ ઉપર પણ શ્રી ગુસાઈજીની કૃપા કરવાનું મન થયું. આ સમદ્રષ્ટિ ભાવ છે. આવા જે મહાનુભાવો છે એના માટે પારકાને પોતાના કોઈ નથી. એ બધામાં ભગવાનને જુએ છે. આ આખું જગત ભગવાનની ક્રીડા ભાંડ છે. એ દ્રષ્ટિથી એ લોકો જુએ છે એટલે એમને બધામાં ભગવાનના દર્શન થાય છે. ઈહૈવ તૈર્જિતો સર્ગો યેષા સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા. જેઓનું મન સામ્યમાં રહેલું છે તેઓ અહીં જ સર્ગ જીતેલો છે. કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે તેથી તેઓ બ્રહ્મમાં રહેલા છે. બ્રહ્મ સમ છે તેથી જે સમ હોય તે બ્રહ્મરૂપ છે એમ માનવું જોઈએ.
મન પણ જો નિરોધથી સમ થયેલું હોય તો બ્રહ્મરૂપ જ થાય છે. તેથી જેઓનું મન સામ્યમાં રહેલું છે એટલે સમ છે, તેઓએ અહીં જ સ્વર્ગ એટલે પ્રવાહ માર્ગ જીતેલો છે. બ્રહ્મ નિર્દોષ અને સમ હોવાથી અને તેઓનું મન સમ હોવાથી તેઓ બ્રહ્મમાં જ રહેલા છે. જે લોકોની દ્રષ્ટિ જ્ઞાન દ્વારા આવી થઈ ગઈ છે કે જે દરેકે દરેકમાં ભગવાનને જુએ છે, જેની સમદ્રષ્ટિ થઈ છે, તો અહીંયા આજ્ઞા કરે છે કે ભગવાન નિર્દોષ છે અને સમદ્રષ્ટિ છે. જેવી રીતે કોઈ પુરુષને 15-20 પુત્ર હોય તે એની દ્રષ્ટિ બધાએ પોતાના પુત્ર ઉપર સમાન હોય. ધૃતરાષ્ટ્રને 100 પુત્ર હતા, તો ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિએ પોતાના બધા પુત્રો ઉપર એને સમાન સ્નેહ રહેવાનો છે. એ પ્રમાણે આ આખું જગત ભગવાનનું બનાવેલું છે. ભગવાન પિતા છે અને જગત એનું પુત્ર તરીકે છે. તો ભગવાનની દ્રષ્ટિ સમદ્રષ્ટિ છે. એ પ્રમાણે જે વ્યક્તિની જ્ઞાન દ્વારા સમદ્રષ્ટિ થઈ છે એ બ્રહ્મમય થઈ ગયેલો હોય એમ ગણાય. એ બ્રહ્મમય છે, ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે. જે આખા જગતને સમાન દ્રષ્ટિથી જોતા હોય, એવો વ્યવહાર કરતા હોય, એ લોકો બ્રહ્મમય કહેવાય છે. અહમ બ્રહ્માસ્મિ શબ્દ જે મર્યાદા વાળા વાપરે છે, એ જો આ રીતે જગતને જોતા હોય ત્યાં સુધી તે સાચા. સમજો, અહમ બ્રહ્માસ્મિ બોલતાની સાથે જો એમની દ્રષ્ટિ જગત માટે સમાન થઈ ગઈ હોય, પોતાના કે પારકા એવું કોઈ ન હોય, તો ત્યાં સુધી તે સાચા. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જેવી જો ચેષ્ટાઓ કરવા જાય, જેવી રીતે ભગવાનની મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ જગતને સુખ આપ્યું છે, એવી ચેષ્ટા કરવા જાય ત્યાં એમનો બગાડ થાય. અહમ બ્રહ્માસ્મિ ક્યાં સુધી સાચું? જો આ રીતે ભગવાનનો સ્વભાવ અપનાવે અને પોતાના કે પારકા કઈ નથી, એના માટે બધા સમાન છે, ત્યાં સુધી એમનો વિજય છે. પરંતુ પોતે ભગવાન જેવી ચેષ્ટા કરવા જાય, ભગવાનને રાસ રમ્યો, બધા ગોપીજનોને સુખ આપ્યું, એ જો આવી ભગવાન જેવી ચેષ્ટા કરે તો એનું બગાડ થાય. ન પ્રયસ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિર બુદ્ધિર સમુંડો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. સ્થિર બુદ્ધિ વાળો, મોહ રહિત, બ્રહ્મમાં સ્થિતિ વાળો, બ્રહ્મવિદ પ્રિય પ્રાપ્ત કરી હરખાય નહીં અને અપ્રિય પ્રાપ્ત કરી ઉદ્વેગ કરે નહીં. આવા જ્ઞાનીઓને પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર લક્ષણ અહીંથી 2 શ્લોકથી કહે છે. તે સ્થિર બુદ્ધિ વાળો હોય છે. મોહ આસુરી હોવાથી તે મોહ રહિત હોય છે. તે બ્રહ્મ જાણનાર ને બ્રહ્મમાં સ્થિતિ વાળો હોય છે. તેથી પ્રિય પદાર્થ પ્રાપ્ત કરવાથી હર્ષ અથવા અપ્રિય પ્રાપ્ત કરવાથી તેને ઉદ્વેગ થતો નથી. બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્મની યત સુખમ સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ ક્ષયમ સ્વસ્નુતે. બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહિત અંતઃકરણ વાળો આત્મામાં જે સુખ પ્રાપ્ત કરે છે તે અક્ષય સુખ બ્રહ્મયોગમાં યુક્ત આત્મા વાળો પ્રાપ્ત કરે છે. બહારના વિષયોમાં આસક્તિ ન હોય તેને આત્મામાં જે સુખ પ્રાપ્ત થાય છે તે જ અખૂટ સુખ બ્રહ્મયોગથી બ્રહ્મ સાથે ઐક્ય જેના આત્માને પ્રાપ્ત થયેલું હોય તે પણ ભોગવે છે. ભાઈ, આ દુનિયામાં દુઃખનું કારણ શું? તો કે અપેક્ષા. અપેક્ષા જ્યારે સંતોષાતી નથી ત્યારે વ્યક્તિને દુઃખ થાય છે. આ સીધી 1 ને 1 બે જેવી વાત છે. તો જેનો આત્મા ભગવાન સાથે એકાકાર છે, અથવા જે આત્મામાં ભગવાન સાથે આત્મારામ જે વ્યક્તિ થઈ ગયો છે, એને પછી કોઈ જાતની અપેક્ષા જ રહેતી નથી. પછી એને કોઈ પણ સુવાળો સ્પર્શ મળે કે ખરબચડો સ્પર્શ મળે,
એના દિલ ઉપર એની કોઈ અસર થતી નથી. ને આ વ્યક્તિ પછી સુખ હોય દુઃખ હોય બધામાંથી જય પરાજય બધામાંથી એનું મન હટી ગયેલું છે, કારણ કે ભગવાન સાથે એકાકાર થાય છે. મને આમ કેમ ન આપ્યું, મને બોલાવ્યો કેમ નહીં, મારું માન કેમ ન રાખ્યું, પછી એને કોઈ જાતની અપેક્ષા જ રહેતી નથી. ને જ્યાં અપેક્ષા નથી ત્યાં દુઃખ જ નથી. અપેક્ષા છે તો દુઃખ છે. અને જેને જે બ્રહ્મમય થઈ ગયો છે એ બધી અપેક્ષાથી પર છે, એટલે એને કોઈ દુઃખ નથી. યેહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. હે કૌંતેય, સ્પર્શથી થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરાવનારા જ છે અને આદિ તથા અંતવાળા છે. વિદ્વાન તેઓમાં રમણ કરતો નથી. સંસ્પર્શ એટલે ઇન્દ્રિયોના વિષયોથી જે ભોગ ઉત્પન્ન થાય છે તે ભોગ આદિ અને અંતવાળા છે, એટલે નિત્ય નથી અને તેથી તે દુઃખ જ ઉત્પન્ન કરનાર છે. આમ હોવાથી વિદ્વાન આવા ભોગોમાં રમતો નથી. આવા ભોગ વિદ્વાન ભોગવતો નથી, તેમ ભોગવવાની ઈચ્છા પણ રાખતો નથી. શકનોતિ હેવ યહ સોંડુમ પાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદભવમ વેગમ સયુક્ત સ સુખી નર. શરીર તજતા પહેલા અહીં જ કામ અને ક્રોધથી થતા વેગને સહન કરવાને જે શક્તિમાન હોય છે તે જ પુરુષ યુક્ત અને સુખી છે. યોગીનો પુરુષાર્થ મોક્ષ જ છે. મોક્ષના વિરોધી સર્વ દુઃખને તે સહન કરે ત્યારે જ તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. કામ અને ક્રોધના વેગને શરીર તજતા પહેલા સહન કરે, તે સહન કરતા પડે તો પણ મોક્ષ સાધન કર્યા વિના ન રહે. તે જ ખરો યોગી છે અને તે જ ખરો સુખી છે. યોંત સુખોંતરારામ સતાંતિર્જ્યોતિરેવય સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. જે અંત સુખ વાળો, અંત આરામ વાળો ને અંત જ્યોતિ વાળો હોય તે બ્રહ્મભૂત યોગી બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. અંતરાત્મામાં જ સુખી, અંતરાત્મામાં જ રમણ અને અંતરાત્મામાં જ પ્રકાશ વાળો યોગી, તેને બ્રહ્મ નિર્વાણ એટલે મોક્ષ અથવા બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. માત્ર કામ ક્રોધના વેગને સહન કરવાથી જ બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થતું નથી, પરંતુ તે ઉપરાંત અહીં કહેલા ગુણોની આવશ્યકતા જરૂર છે. આ જગતના દુર્ગુણોને જીતવા કામ ક્રોધ ચોરી ઇત્યાદિ ગુણો ઉપર વિજય મેળવવાથી આપણી દુઃખ નિવૃત્તિ થાય, સુખ પ્રાપ્તિ ન થાય. આ જગતના દુર્ગુણો ઉપર વિજય મેળવીએ તો આપણી દુઃખની નિવૃત્તિ થાય, પણ સુખ પ્રાપ્તિ ક્યારે થાય? મન ભગવાનમય થઈ જાય તો. ખાલી આ જગતના દુર્ગુણોને છોડવાથી સુખ પ્રાપ્ત થતું નથી. એના પછી મન ભગવાનમય થવું જોઈએ અને ભગવાન સાથે એકાકાર થયેલું હોય, જેને આત્મારામ કહેવાય છે. એ અંદર રહેલા પરમાત્મા સાથે જેનો વાર્તાલાપ હોય તે ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. ખાલી દુર્ગુણ ઉપર વિજય મેળવવાથી કઈ મળતું નથી. ધ્યાન અથવા તો સેવા દ્વારા ભગવત સ્વરૂપ હૃદયમાં આવવું જોઈએ અને તે દ્વારા ભગવાન સાથે આત્માનો ને પરમાત્માનો વાર્તાલાપ થવો જોઈએ. એ યોગી છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આપણે આપણું ઘર સ્વચ્છ બનાવી દીધું, બધી રીતે ઘરને શણગારી દીધું, પરંતુ એ શણગારાયેલા ઘરમાં આપણે જેની પ્રતીક્ષા કરીએ છીએ એ મહેમાન ન આવે તો શણગારેલા ઘરની કોઈ કિંમત નથી. એ પ્રમાણે આ જગતના દુર્ગુણ છોડવાથી આપણું મન સુશોભિત થયું,
પણ સુશોભિત થયેલા મનમાં જયારે ભગવાન બિરાજે ત્યારે સુખ પ્રાપ્તિ થાય. ઘર સાફ સૂફી કરીને તૈયાર રાખ્યું, અગરબત્તી પેટાવી, નવા પડદા રાખ્યા, એકદમ ચોખ્ખું કરી નાખ્યું, બેડ સારો બિછાવ્યો, પણ મહેમાન ના આવ્યો તો શું કેટલું? કઈ નહીં. એ પ્રમાણે દુર્ગુણને છોડવાથી મન સ્વચ્છ બને છે, પરંતુ એ સ્વચ્છ મનમાં જયારે ઠાકોરજી પધારે ત્યારે સુખ પ્રાપ્તિ થાય છે. લભંતે બ્રહ્મ નિર્વાણ મૂષય ક્ષીણ કલ્મષા છિન્ન દ્વેદા યતાત્મન સર્વભૂત હિતે રતા. જેના પાપ ક્ષીણ થયેલા છે, જેઓનો દ્વૈત ભાવ સંશય દૂર થયેલા છે, જેઓનું અંતઃકરણ નિયત છે અને જેઓ પ્રાણી માત્રના હિતમાં રમણ કરે છે, તેવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. અહીં સત્પુરુષોનું આચરણ પ્રમાણ કહેલું છે. મંત્ર દ્રષ્ટા ઋષિઓ જેઓના પાપ ક્ષીણ થયેલા છે, જેઓના સંશયો કપાઈ ગયા છે અને જેઓ પ્રાણી માત્રના હિતમાં રમણ કર્યા કરે છે, તેઓને બ્રહ્મ નિર્વાણ અથવા બ્રહ્માનંદ મળે છે. પેલાના જમાનામાં ઋષિ મુનિઓ ઉત્તમ કર્મ કરે ને પછી એક શ્લોક બોલતા. કદાચ શ્લોક બોલવામાં મારી કંઈક મિસ્ટેક થતી હોય તો ઠાકોરજી ક્ષમા કરે. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતિ મા કશ્ચિત દુઃખી ભવેત. આવો શ્લોક બોલતા. પોતે કર્મ કરે, હોમ કરે, હવન કરે, જપ કરે, ધ્યાન કરે, પછી ભગવાનને બે હાથ જોડીને વિનંતી કરે, સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતિ મા કશ્ચિત દુઃખી ભવે. આ જગતના જીવો સુખી થાય, એમનું કલ્યાણ થાય, એ ભગવાન આપ એમના ઉપર એવી કૃપા કરજો. આવું બોલતા. આને સંત કહેવાય ને આને ઋષિ કહેવાય. પ્રાણી માત્રના કલ્યાણ માટે પોતે કર્મ કરે અને કર્મ કરી ભગવાનને અર્પણ કરે અને પછી ભગવાનને આવી રીતે વિનંતી કરે, બધા સુખી થાઓ, બધાનું કલ્યાણ થાઓ, બધાનું દુઃખ દૂર થાઓ. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. કામ ક્રોધ રહિત ચિત્તને નિયમમાં રાખનાર, આત્માને જાણનાર યતિઓને અભિત બ્રહ્મ નિર્વાણ છે. કામ ક્રોધ રહિત વગેરે ગુણવાળા યતિઓને અભિત અર્થાત જીવતા તેમજ મરણ પછી બ્રહ્માનંદ જ છે જ. તેઓને જીવતા પણ બ્રહ્મ નિર્વાણ છે. તેથી બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે દેહાંતરની કાંઈ પણ આવશ્યકતા નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે, આપ મુવા મર્યા વગર સ્વર્ગ ન મળે, એમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. એમ ભગવાન આજ્ઞા કરે છે કે જેણે કામ અને ક્રોધ જીત્યા છે અને જેનો સાધુ જેવું જીવન છે, આ ધરતી પર રહેવા છતાં પણ તે મોક્ષ મળી ગયો એ પ્રમાણે મનાય. દેવો એમ માને કે અમારા માનો એક પૃથ્વી ઉપર ફરે છે. દેવો સ્વીકાર શું કરે કે જેને કામ ક્રોધ જીત્યા છે, જેનું સાધુ જેવું જીવન છે, ઉપર જોવાવાળા દેવો મનથી સ્વીકાર કરે કે અમારા માનો એક દેવ ભૂતલ ઉપર ફરે છે. ભગવાન આજ્ઞા કરે કે જેને કામ અને ક્રોધ જીત્યા છે, જેનું સાધુ જેવું જીવન છે, એ જીવતા પણ મોક્ષ એને મળી જ ગયો, એમ ભગવાન આજ્ઞા કરે. સ્પર્શાન કુત્વા બહિર્બ્રાહ્મા ચક્ષુ ચૈવાંતરે ભ્રુવઃ પ્રાણાપાનો સમો કુત્વા નાસાભ્યંતર ચારિણો યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિર્મોક્ષ પરાયણ વિગતેચ્છા ભય ક્રોધો યહ સદા મુક્ત એવ સહ. બાહ્ય સ્પર્શોને બહાર રાખીને, ચક્ષુને બે ભ્રુકુટીની મધ્યમાં રાખીને, પ્રાણ અને અપાનને નાસિકામાં ફરતા સમાન રાખી જે મોક્ષ પરાયણ મુનિએ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયમમાં રાખેલા છે ને જેની ઈચ્છા, ભય ને ક્રોધ દૂર થયેલા છે, તે સદા મુક્ત છે. આ યોગ
ઈશ્વરનું અવલંબન કરનાર છે. 2 શ્લોકથી યોગનું વર્ણન કહે છે. આ યોગ ઈશ્વરનું અવલંબન કરનાર છે. ઈશ્વરનું અવલંબન કરનાર યોગનું સ્વરૂપ 2 શ્લોકથી કહ્યું. બાહ્ય સ્પર્શો એટલે રૂપ, રસ વગેરે બહારના પદાર્થો. આ પદાર્થોનું માત્ર ચિંતન કરવામાં આવે તો તરત જ અંત પ્રવેશ કરે છે. તેથી તેઓના ચિંતનનો ત્યાગ કરી તેઓને અંતઃ પ્રવેશ કરવા નહીં દેતા બહાર જ રાખી જ્ઞાન પ્રદાન નેત્રને 2 ભ્રુકુટી મધ્યે રાખી અર્થાત ચક્ષુ અર્ધ બંધ રાખી એકાગ્ર મન કરી ઉર્ધ્વ ને અધ ગતિવાળા પ્રાણ અને અપાન ઉભયને સમાન રાખી એટલે પ્રાણ અને અપાન ઉભયનો પ્રાણાયામની કુંભક વિધિથી સંયમ કરી તેઓને નાસિકામાં રાખી પોતાના કાર્યની સિદ્ધિપરાયણ નહીં પરંતુ મોક્ષપરાયણ એટલે મોક્ષ માટે ઈશ્વરનું અવલંબન કરનાર જે મુનિ પોતાની ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો સંયમ કરે છે અને જેની ઈચ્છા, ભય, ક્રોધ વગેરે દૂર થયેલા છે તે સદા મુક્ત છે. અર્થાત પ્રપંચમાં પણ તે જીવ મુક્ત છે. બાહ્ય સ્પર્શોને બહાર રાખીને, ચક્ષુને 2 ભ્રુકુટીની મધ્યમાં રાખીને, પ્રાણ અને અપાનને નાસિકામાં ફરતા સમાન રાખી જે મોક્ષપરાયણ મુનિએ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયમમાં રાખેલા છે અને જેની ઈચ્છા, ભય ને ક્રોધ દૂર થયેલા છે તે સદા મુક્ત છે. ભાઈ, ગોપીજનો ઠાકોરજીને છાક લઈ સામગ્રી ધરાવવા માટે જાય છે. તો વચ્ચે દુર્વાસા ઋષિ મળી ગયા. એટલે દુર્વાસા ઋષિ કંઈક ભલે કંઈક જમવા માટે આપો. દુર્વાસા ઋષિને બધા ઓળખે, મહાક્રોધી છે, પરમ ઋષિ છે, તપસ્વી છે, મહાદેવજીનું સ્વરૂપ મનાય છે દુર્વાસા ઋષિ. માગે તો ના તો પડાય નહીં, ઋષિ પણ છે, ભાઈ સાથે પ્રેમ પણ છે. ઋષિ છે એટલે એક સ્નેહ તો હોય ને. એટલે એમને જે સામગ્રી ઠાકોરજીને ધરાવવા માટે લઈ જતા હતા એમાંથી થોડી સામગ્રી એમને ખાવા માટે આપી. દુર્વાસા ઋષિએ લીધું અને એમને આશીર્વાદ આપ્યા. પછી ગોપીજનો દુર્વાસા ઋષિને પૂછે છે કે અમારે જવું છે સામે કિનારે, તો હવે મારે કેમ જવું? એ દુર્વાસા ઋષિ કે તમે એમ બોલો યમુનાજી પાસે જઈને કે ભગવાન શ્રી કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ આપો. તો ગોપીજનો ત્યાં જઈને બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. યમુનાજીએ માર્ગ આપી દીધો. ત્યાં આગળ ગયા, ઠાકોરજીને સામગ્રી આવડગાવી, આનંદ પ્રમોદ કર્યો. હવે પાછા આ બાજુ આવવું હતું. યમુનાજી તો પાછા સળંગ થઈ ગયા. હવે ભગવાનને વિનંતી કરી કે મહારાજ હવે અમારે સામે કિનારે કેવી રીતે જો હોડ્યું તો એ કે છે નહીં. તો કે તમે એમ બોલો કે દુર્વાસા ઋષિ જો સદા ઉપવાસી હોય તો અમને રસ્તો આપો યમુનાજી. એ લોકોએ ત્યાં જઈને બોલ્યા એ પ્રમાણે કે હે યમુનાજી, જો દુર્વાસા ઋષિ જો સદા ઉપવાસી હોય તો તમે અમને રસ્તો આપો. યમુનાજીએ રસ્તો આપી દીધો. પછી હવે એમને વિચાર આવે છે કે ઠાકોરજીને આપણે, ઠાકોરજી અમારી સાથે રાસ રમે છે, સપત્નીવત અમારી સાથે ભગવાનનો વ્યવહાર છે, આને બાળ બ્રહ્મચારી કહેવાય? અને બીજું દુર્વાસા ઋષિને હમણાં અમે જમાડીને આવ્યા છીએ, તેને ઉપવાસી કહેવાય? એનો જવાબ આ શ્લોકમાં ભગવાન આપે છે કે જેનું મન સંપૂર્ણ રીતે મારામાં લાગી ગયું છે, જેને મારા સિવાય બીજી કોઈ પણ ચેષ્ટાઓ નથી, એ પછી એની બાહ્ય ઇન્દ્રિયો કોઈ પણ સુખ ભોગવે એની મન ઉપર અસર થતી નથી. ભગવાન શ્રી કૃષ્ણને યોગેશ્વરે સ્વરાહા કહેવામાં આવે છે. યોગેશ્વર એના ઈશ્વર અને એના પણ ઈશ્વર કહેવામાં આવે છે. હવે એક જો સામાન્ય ઋષિની મનની સ્થિતિ આવી થઈ ગઈ હોય
કોઈ પણ સુખ ભોગવ્યા પછી એનું મન તટસ્થ હોય અને ભગવાન પરાયણ થયેલું હોય, આવા ઋષિઓ, આવા મહાત્માઓ કોઈ પણ સુખ ભોગવે એની મન ઉપર અસર થતી નથી. સામાન્ય મનુષ્ય સુખ ભોગવ્યા પહેલા એનું મન એના મય બની જાય છે. એક રૂપાળી સ્ત્રીને જુએ તો સ્ત્રીના સ્પર્શ કર્યા પહેલા તો એ રૂપાળી સ્ત્રીનું આખું ચિત્ર એના મનમાં એની બુદ્ધિમાં આવી ગયું હોય. સ્ત્રીને અડ્યા વગર અહીંયા ઋષિ અને ભગવાન ને જે આવી ઉચ્ચ કક્ષાના છે એના મન ઉપર આની કોઈ અસર થતી નથી. ચાહે અન્નકૂટ હોય, ચાહે છપ્પનભોગ હોય, ચાહે ગુલાબનું રૂખ ખસ ગુલાબ હોય કે કોઈ પણ અત્તર હોય કે કોઈ પણ મોંઘામાં મોંઘી વસ્તુ હોય, જેના મન ઉપર કોઈ પણ વસ્તુની અસર નથી તે યોગી છે અને વસ્તુ ભોગવવા છતાં એના મન ઉપર એની કોઈ અસર નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજનો સાથે આટલું રાસ ક્રીડા કર્યા પછી પણ ભગવાન શ્રી કૃષ્ણને સુખદેવજી બોલે છે, હું નથી કહેતો. યોગેશ્વરે સ્વરા, હા, આ આત્મારામ ભગવાન બીજાને સુખ આપવા માટે ચેષ્ટા કરે છે. એ પ્રમાણે જેવી ભગવાનની મનોદશા એવી દુર્વાસા ઋષિની મનોદશા. દુર્વાસા ઋષિ બ્રહ્મમય થયેલા છે. પછી કોઈ પણ વસ્તુ એને મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે. આ તો ઠીક છે કે માગ્યું ને આપી દીધું, ન આપ્યું હોત તો બી એટલા જ મસ્તીમાં રહેવાના હતા. એટલે જે આ કક્ષાએ પહોંચેલા છે તે આત્મારામ છે અને કોઈ પણ વસ્તુ ભોગવે એનો એને કોઈ દોષ લાગતો નથી અને એનું મન એમાં પ્રવૃત્ત થતું નથી. ભગવાનમાં 6 ધર્મ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને છેલ્લે વૈરાગ્ય. આ બધું હોવા છતાં પણ ભગવાનમાં વૈરાગ્ય ધર્મ પણ છે. મતલબ શું? ચક્રવર્તી રાજયોગ ભોગવ્યા પછી જેમ કમળ જળમાં રહેવા છતાં એને જળનો સ્પર્શ થતો નથી, એમ ભગવાનમાં છેલ્લો વૈરાગ્ય ધર્મ પણ છે. બધું ભોગવા છતાં પણ ભગવાન અલિપ્ત છે. જે ભગવાન ભોગવે છે એ ભગવાન ભોગવે છે. તિરુપતિ બાલાજી હોય, ચાહે શ્રીજી બાબા હોય, કોઈ પણ હોય, જગતના કલ્યાણ માટે ભોગવે છે અને એમની સેવા લે છે. એમના પ્રેમનો અને એમના મનનો સ્વીકાર કરે છે. એમનો ઉદ્ધાર કેમ થાય એના માટે ભગવાન આ વસ્તુનો અંગીકાર કરે છે. અષ્ટસિદ્ધિ નવનિધિ દ્વારે યોગ ભોગ વિશ્રામ. અષ્ટસિદ્ધિ નવનિધિ દ્વારે યોગ ભોગ જ્યાં આગળ ઉભા છે રાહ જોઈને હાથ જોડીને, એને આપણા ઘરે આવવાની શું જરૂરિયાત છે? પરંતુ હું આરોગીશ અને મારું ઉચ્ચિષ્ટ લેશે, જેથી આ લોકોનું શ્રેય થશે, મારું અમૃત મળશે, મારું અધરામૃત મળશે, તેથી એમનું કલ્યાણ થશે. એ ભાવનાથી ઠાકોરજી આપણે ત્યાં આરોગ્ય છે. તિરુપતિ બાલાજી હોય, કોઈ પણ હોય, ભગવાનમાં જે 6 ધર્મ છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને છેલ્લે વૈરાગ્ય. કમળ જળમાં રહેવા છતાં પણ અલિપ્ત છે. એમ ભગવાન આ સંપૂર્ણ વૈભવ ભોગવ્યા પછી પણ ભગવાન અલિપ્ત છે. જગતના કલ્યાણ, જગતના શ્રેય માટે ભગવાન આ વસ્તુ ભોગવે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મને યજ્ઞ અને તપનો ભોગતા, સર્વલોકનો મહેશ્વર ને પ્રાણી માત્રનો સુરત જાણીને તે શાંતિ પામે છે. ઇન્દ્રિય આદિના સંયમ માત્રથી મુક્તિ કેમ પ્રાપ્તિ થાય એવી શંકા થાય તે દૂર કરે છે. માત્ર સંયમથી મુક્તિ પ્રાપ્ત થતી નથી, પરંતુ મારા એટલે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. હું યજ્ઞ અને તપનો ભોગતા છું, અર્થાત વેદના કર્મકાંડનું તાત્પર્ય હું જ છું. હું સર્વ લોકોનો મહેશ્વર છું, અર્થાત વેદના ઉપાસકાંડના તાત્પર્ય પણ હું જ છું. હું પ્રાણી માત્રનો મિત્ર અને આત્મા છું, અર્થાત વેદના જ્ઞાન કાંડનું તાત્પર્ય પણ હું જ છું. આ પ્રમાણે મારા મહાત્મ્યનું જ્ઞાન એવા યોગીઓને થાય છે, તેથી તે શાંતિ પ્રાપ્ત કરે છે. એક બીજી વાત સમજવા જેવી છે ભાઈ, તે કહે છે ભગવાન આટલો બધો વૈભવ ભોગવે છે. સૂર્ય
8 મહિના સુધી આ પૃથ્વીનું જળ પોતાના તરફ ખેંચે જાય છે. 8 મહિના સુધી સૂર્ય આ પૃથ્વીનું જળ પોતાના તરફ ખેંચે છે અને બાકીના 4 મહિના ખેંચેલું બધું પાણી જગત ઉપર વરસાવી દે છે. એ પ્રમાણે આ ભગવાન કેવળ ભગવાન નથી ભોગવતા, ભગવાનનો પરિકર પણ ભોગવે છે. અને એ પરિકર જે ભોગવે છે એ પાછું આ ભૂતળ ઉપર પાછું આપે છે. આજે શું સમૃદ્ધિ જગતની કેટલી વિશાળ છે! એ શું છે? આપણા કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ. આપણે જે ભગવાનની સેવા કરી, આપણે જે ભગવાનને અર્પણ કર્યું, જેવી રીતે સૂર્ય પૃથ્વીનું પાણી ખેંચે છે પોતાના તરફ અને 4 મહિના ચોમાસામાં બધું પાણી પૃથ્વીને પાછું આપી દે છે. એ પ્રમાણે ભગવાન ભોગ ભોગવે છે. ભગવાનને ભગવાનનો પરિકર ભોગ ભોગવે છે અને બધો જગતને પાછો આપે છે. આજે આપણા ઘરે શું નથી? ટીવી છે, ટેપ રેકોર્ડ છે, ફ્રીજ છે, ગાડી છે, બંગલા છે, લિફ્ટ છે, એરોપ્લેન છે. આ જગતમાં ભગવાને કયું સુખ નથી આપ્યું? આ શું છે? જે આ જગતના મનુષ્યો ભગવાનની સેવા કરે છે, એ પ્રસન્ન થયેલા ભગવાન જગતને સૂર્યની જેમ પાછું આપે છે. જાઓ, આનંદ કરો. હું યજ્ઞ અને તપનો ભોગતા છું, અર્થાત વેદના કર્મકાંડનું તાત્પર્ય પણ હું જ છું. હું સર્વ લોકનો મહેશ્વર છું, અર્થાત વેદના ઉપાસ કાંડનું તાત્પર્ય પણ હું જ છું. હું પ્રાણી માત્રનો મિત્ર અને આત્મા છું, અર્થાત વેદના જ્ઞાન કાંડનું તાત્પર્ય પણ હું જ છું. આ પ્રમાણે મારા મહાત્મ્યનું જ્ઞાન એવા યોગીઓને થાય છે, તેથી તે શાંતિ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસી યોગો નામ પંચમોધ્યાય. અહીંયા એક વાત સમજવા જેવી છે ભાઈ. યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે 5મો અધ્યાય બોલીને અટકી ગયા છે. સંપૂર્ણ શબ્દ નથી વાપર્યો. એનું કાર્ય શું? જેમ ભગવાન નિત્ય છે એમ ભગવાનની વાણી પણ નિત્ય છે, વેદ નિત્ય છે, ભગવદ્ ગીતા નિત્ય છે. એટલે સંપૂર્ણ શબ્દનો પ્રયોગ અહીંયા થતો નથી. જેમ ભગવાન નિત્ય છે એમ ભગવાનની વાણી નિત્ય છે, એમ ભગવાનની લીલા પણ નિત્ય છે. સદા હિ બ્રજ મેં કરત વિહાર. આજે પણ ભગવાન બ્રજમાં લીલા કરે છે. એટલા માટે સંપૂર્ણ શબ્દનો પ્રયોગ થતો નથી. અધ્યાય સંપૂર્ણ એ સંપૂર્ણ શબ્દનો પ્રયોગ નથી થતો, કારણ કે ભગવાન જેમ નિત્ય છે એમ ભગવાનની વાણી પણ નિત્ય છે. અધ્યાય 6 આત્મસંયમ યોગ. શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ચાક્રિય. કર્મફળનો આશ્રય કર્યા વિના જે કાર્ય કર્મ કરે છે તે સંન્યાસી છે અને યોગી છે. નિરગ્નિ અથવા અક્રિય સંન્યાસી અથવા યોગી નથી. આત્મસંયમ કરી તે વડે ઉપર વર્ણન કર્યું તેમ સંન્યાસ અને યોગ ઉભયના એકાર્થની સિદ્ધિ થાય છે. તેથી જે કર્મફળનો ત્યાગ કરી માત્ર કર્તવ્ય હોવાથી જ અગ્નિહોત્ર વગેરે કર્મ કરે છે, તેણે કર્મફળનો આશ્રય રાખેલ નહીં હોવાથી અથવા કર્મફળ સ્વર્ગ વગેરેનો ત્યાગ કરેલો હોવાથી તે સંન્યાસી છે, અને કર્તવ્ય કર્મ કરતો હોવાથી તે યોગી પણ છે. આ રીતે સંન્યાસ અને યોગ ઉભયના એકાર્થની સિદ્ધિ તેનામાં થાય છે. પરંતુ જે નિરગ્નિ છે, અર્થાત અગ્નિથી કરવાના અગ્નિહોત્રાદિ કર્મ કરતો નથી, તે સંન્યાસી નથી. યોગી તો હોઈ શકે જ નહીં. તેમજ જે અક્રિય છે, અર્થાત જે અગ્નિ વિના કરવાના કર્મ જેવા કે વાવ કુવા વગેરે ખોદાવવા, દાન કરવું વગેરે કરતો નથી, તે પણ સંન્યાસી નથી. યોગી અને સંન્યાસી. યોગી કોને કહેવાય? જે પોતાના કર્મમાં પ્રવૃત્ત છે તે યોગી. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. જે પોતાનો ધર્મ અદા કરે છે તે યોગી.
અને ખાલી યોગીથી પણ નહીં ચાલે, સાથે એ વ્યક્તિ સંન્યાસી પણ હોવો જોઈએ. તો સંન્યાસી કોને કહેવાય? જેની અપેક્ષા ફળમાં નથી, કેવળ પોતાના કર્મમાં જે આનંદ માણે છે તે સંન્યાસી. કેવળ યોગથી પણ કામ નહીં ચાલે, કેવળ સંન્યાસી પરથી પણ કામ નહીં ચાલે. કર્મ કરવા છતાં જેની દ્રષ્ટિ ફળ તરફ નથી, કર્મમાં આનંદ માને છે ને ભગવદ પ્રાપ્તિમાં જેની રુચિ છે તે યોગી, એમ ભગવાન આજ્ઞા કરે છે. જે વ્યક્તિ કર્મ નથી કરતો એને યોગી ન કહેવાય. ભગવાન કે છે યોગી એને કહેવાય કે જે કર્મ કરતો હોય, કર્મનો અગ્નિહોત્ર ન કરતો હોય અને આ જગતનું કલ્યાણ થાય એવા વાવ, કુવા, તળાવ, દવાખાના ન ખોલાવતો એને યોગી ન કહેવાય. કર્મ કરે અને પછી ફળની અપેક્ષા ન રાખે, કીર્તિની અપેક્ષા ન રાખે, મને લોકો મોટો ગણે, એ બધી અપેક્ષા ન રાખે, તો એ યોગી પણ બને અને સંન્યાસી પણ બને. ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે તું યોગી પણ થા અને સાથે સંન્યાસી પણ થા. સંન્યાસી થવું એટલે ફળની અપેક્ષામાંથી તારા મનને હટાવી લે, મારી પ્રસન્નતા માટે કર્મ કર, તે સંન્યાસી, એમ ભગવાન આજ્ઞા કરે છે. તેથી ફળની ઈચ્છા વિના માત્ર કર્તવ્ય હોવાથી જ જે કર્મ કરે છે તે જ સંન્યાસી છે અને તે જ યોગી પણ છે. યમ સંન્યાસમિતિ રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ ન વ્યુ સંકલ્પો યોગી ભવતી કશ્ચન. હે પાંડવ, જેને સંન્યાસ એમ કહે છે તેને યોગ જાણ, કારણ કે સંકલ્પનો સંન્યાસ કર્યા વિના કોઈ પણ યોગી થતો નથી. ઋષિઓને જેને સંન્યાસ કહે છે તે જ યોગ છે, કારણ કે તેમાં પણ ફળના સંકલ્પનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. તેવા સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ પણ યોગી થઈ શકતું નથી. તેથી સંન્યાસ અને યોગ ઉભયમાં કર્મફળના સંકલ્પનો ત્યાગ કરવાનો હોવાથી ઉભય એક જ છે. જેમ આગળ ભગવાન શ્રી કૃષ્ણ અને દુર્વાસા ઋષિનું દ્રષ્ટાંત આપ્યું કે નહીં, કે જેની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થયા પછી જેનું મન ચલિત થતું નથી, એમાં આકર્ષિત થતું નથી, તે સંન્યાસી પણ છે ને તે યોગી પણ છે. આળસુ માણસને યોગી ન કહેવાય. કર્મ કરતો હોય ને ફળની અપેક્ષા ન હોય તો એ યોગી કહેવાય. અકર્મીને યોગી નથી કહેવાતો. કર્મ કરે છતાં પણ ફળની અપેક્ષા ન હોય તે યોગી છે. da